સુરતના કેડિયા બેટ પર લાગેલી રહસ્યમય આગ મામલે હવે તપાસનો દોર ચાલી રહ્યો છે। એસઓજી દ્વારા તાજેતરમાં અહીંથી ડીઝલ ચોરીના મોટા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો અને મામલતદાર દ્વારા ડ્રોન સર્વે પણ હાથ ધરાયો હતો, જેની ગણતરીના દિવસોમાં જ સામાન્ય લોકો માટે પ્રતિબંધિત એવા આ સુમસામ બેટ પર રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળતા અનેક સવાલ ઊભા થયા, જેને લઈ મરીન પોલીસે તપાસ શરૂ કરી છે। સદર જે ટાપુ છે એના પર પેટ્રોલિંગ વગેરે કરવામાં આવેલ હતું। જે આગવાળી જગ્યા છે ત્યાં જોતા પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત વસ્તુ મળી આવેલ નથી। ટાપુ ઉપર જે વચ્ચેનો ભાગ છે ત્યાં ઘણું વરસાદના સમયે ઘાસ ઊંચું ઉગી નીકળે છે અને અત્યારે ગરમીની સિઝન શરૂ થયેલ હોય જે ઘાસ છે એ એકદમ સુકાઈ ગયેલ લગભગ મળી આવેલ છે। એટલે આવા ઘાસની અંદર કોઈ ગમે કારણોસર જો આગ લાગી તો એ શક્યતા છે કે આગ પ્રસરી હોય। બાકી પોલીસ દ્વારા જે ત્યાં કાર્યવાહી કરવામાં આવી, ત્યાં સર્ચ કરવામાં આવી, ત્યાં કોઈ એવી ગુનાહિત વસ્તુ હાલ મળી આવી નથી। વડોદરામાં ફરી એકવાર કાયદાના લીરે લીરા ઉડ્યા। અસામાજિક તત્વોનો પોલીસને પડકાર, ઓફિસમાં બંધક બનાવી યુવકને માર માર્યો। યુવકને ઢોરમાર મારતો વિડીયો વાયરલ થયો। વિડીયો અલકાપુરીના ઇન્ડિયા બુલ મોલનો હોવાની ચર્ચા। કેટલાક યુવકોએ અને એક યુવતીએ સાથે મળીને માર માર્યો। વાયરલ વિડીયોને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે। ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। હાર્દિક, જે આ વિડીયો વાયરલ થયો છે, શું જાણકારી? બિલકુલ બીજો અત્યારે વિડીયોના મૂળ સુધી પહોંચવાનો પ્રયત્ન પોલીસ કરી રહી છે, પરંતુ આ જે વિડીયો જે છે તે જ્યાં પછી તમને એક અંદાજો આવશે કે વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જે છે તે કથળી રહી છે। જે માથાભારે તત્વો છે તેમને પોલીસનો કોઈ પણ જાતનો ડર નથી અને પોલીસ જે છે તે અસામાજિક તત્વો પરથી નિયંત્રણ ગુમાવી બેઠી હોય તેવો દ્રશ્યો પરથી લાગી રહ્યો છે। આ વિડીયો જે અત્યારે વાયરલ થઈ રહ્યો છે તે અલકાપુરી વિસ્તારમાં ઇન્ડિયા બુલ મોલ આવેલો છે અને ત્યાંની જ એક ઓફિસમાં જે છે તે યુવકને 3 યુવકો ભેગા મળીને ફટકારી રહ્યા છે। જે પ્લાસ્ટિકની પાઇપ આવે તેના ફટકા મારી રહ્યા છે, લાફા ઝીકી રહ્યા છે અને એક યુવતી જે છે તે ઉભા આખો તમાશો જે છે તે જોઈ રહી છે। માર મારવાનું કારણ જે છે તે હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ ગઈકાલથી જ આ વિડીયો જયારે વાયરલ થયો છે ત્યારે વિડીયોના મૂળ સુધી પહોંચવા માટે પોલીસ જે છે તે અત્યારે કામે લાગી છે। આભાર હાર્દિક, જાણકારી આપવા માટે। વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિ જે આ યુવકને માર મારી રહ્યા છે તેને ઉઠક બેઠક કરવા માટે મજબૂર કરી રહ્યા છે। કાન પકડીને યુવક માફી માંગતો નજરે પડી રહ્યો છે। કયા કારણોસર આ યુવકને ઢોરમાર મારવામાં આવ્યો તે હજુ સ્પષ્ટ નથી। વાયરલ વિડીયો જેના આધારે પોલીસ હવે કાર્યવાહી કરશે। અમદાવાદના વટવામાં કાર અકસ્માત, કાર ચાલક નશામાં હોવાની આશંકા। કારમાંથી દારૂની બોટલ મળી। જોગણી માતાના મંદિર પાસે કારનો અકસ્માત થયો। સ્થાનિક લોકોએ કાર ચાલકને ઝડપી પાડ્યો। વટવામાં આ અકસ્માતની ઘટના બની છે। કાર ચાલક નશામાં હોવાની આશંકાના આધારે તપાસ શરૂ થઈ છે। કારમાંથી દારૂની બોટલ પણ મળી છે। કઈ રીતે જોગણી માતાના મંદિર પાસે કારનો અકસ્માત સર્જાયો તેના દ્રશ્યો આપ જુઓ। એક પશુને પણ ટક્કર મારી હોવાના કારણે તે મૃત અવસ્થામાં પડ્યું છે। હવે કાર ચાલક સામે કાર્યવાહી થાય તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો દોર ચાલી રહ્યો છે। કયા કારણોસર આ કાર ચાલકે અકસ્માત સર્જ્યો તેને લઈને તપાસ ચાલી રહી છે। જમ્મુના આરએસપુરા સ્થિત બાળ સુધાર ગૃહમાં ફાયરિંગની ઘટના બની। હુમલામાં ફરજ પર તૈનાત 2 પોલીસ જવાનો ગંભીર રીતે ઘાયલ। ફાયરિંગ બાદ 3 બાળ કેદીઓ જેલમાંથી ફરાર થયા। ઘાયલ પોલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરાયો। પોલીસે નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું। ઘટના બાદ બાળ સુધાર ગૃહની સુરક્ષામાં પણ વધારો કરાયો। ફાયરિંગ કેદીઓએ કર્યું કે અન્ય કોઈએ તેની તપાસ ચાલુ છે। સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આરએસપુરા સ્થિત બાળ સુધાર ગૃહમાંથી આ જે સગીરો છે તે ફરાર થઈ રહ્યા છે। ફાયરિંગની ઘટના બની। હુમલામાં ફરજ પર તૈનાત 2 પોલીસ જવાનો જેઓ ગંભીર અવસ્થામાં ઘાયલ થયા।
जम्मू कश्मीर के आरएसपुरा बाल गृह केंद्र से एक सबसे बड़ी खबर आ रही है जो कि बेहद हैरान कर देने वाली खबर है। बता दें कि वहां से 3 जुवेनाइल कैदी जिनमें 2 पाकिस्तानी और एक खौफ गैंग का जुवेनाइल गैंगस्टर जो कि फरार होने में कामयाब हुए हैं, अभी तक उनका पता नहीं चला है। और उसके पास मोजर जो है रिवॉल्वर छोटी वो कहां से आई, ये बहुत बड़ा सवालिया निशान है, क्योंकि एक तो वो बाल गृह केंद्र में है और उसके पास रिवॉल्वर भी है। भागने से पहले उन्होंने पुलिस पर हमला किया। बहादुर पुलिस जवानों ने घायल होने के बावजूद भी कोशिश की कि वो उनको रोक पाए, उनको भागने में सफलता ना मिले, लेकिन बावजूद इसके भी उन तीनों ने हाथापाई कर दोनों पुलिस कर्मियों को बुरी तरह से पीटा, घायल किया, गोली भी चलाई और गोली जो है सर के पास से, कान के पास से होकर गुजर गई। वो जो रिवॉल्वर जो कि सबसे छोटी रिवॉल्वर होती है वो इन जुवेनाइल कैदियों के पास आई तो आई कहां से? कोमल सिंह, न्यूज़ 18 इंडिया, आरएसपुरा बॉर्डर। ઉત્તર પ્રદેશના વારાણસીમાં તુલસી ઘાટ સામે અકસ્માતની ઘટના। ગંગા નદીમાં મોટર બોટ અને નાની નાવ વચ્ચે ટક્કર થઈ। નાની નાવ ગંગામાં ડૂબી। નાવ સવાર 4 થી 5 લોકોનું મોટર બોટ દ્વારા સુરક્ષિત રેસ્ક્યુ કરાયું। હૈદરાબાદથી વારાણસી યાત્રા કરવા આવેલા લોકોને આ અકસ્માત નડ્યો। સદનસીબે અકસ્માતમાં મોટી દુર્ઘટના ટળી છે। ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં કાર સવાર યુવકોની જીવલેણ કરતૂત। ખતૌલી વિસ્તારમાં પેટ્રોલ પંપ પર 2000નું ઈંધણ પુરાવી પૈસા આપ્યા વગર ભાગવાનો પ્રયાસ કર્યો। પેટ્રોલ પંપ કર્મીએ યુવકોને રોકવાનો પ્રયાસ કરતા કાર પૂર ઝડપે ભગાવી। પેટ્રોલ પંપ કર્મી કારની બારી સાથે લટકી ગયો હોવા છતાં યુવકોએ કાર ઊભી જ ન રાખી, જેના ચોંકાવનારા દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા છે। કર્મચારીને બનાવમાં ગંભીર ઈજા પહોંચી। પોલીસે સીસીટીવીના આધારે એજાઝ, સુએબ અને આદિલ નામના 3 આરોપીને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ખેડા जिल्लाમાં તસ્કરોનો આતંક। વસો ગામે આવેલ જેબી એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા। રોકડ રૂપિયા સહિત માલ સામાનની ચોરી કરવા આવેલા 3 થી 4 જેટલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। દુકાન માલિકના જણાવ્યા મુજબ 6 મહિનામાં બીજી વાર તસ્કરોએ દુકાનમાં ચોરી કરી। વધી રહેલી ચોરીની ઘટનાઓથી પોલીસના પેટ્રોલિંગના દાવા પર સવાલ ઉઠી રહ્યા છે। વસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં વારંવાર ચોરીની ઘટનાઓ બનતી હોવા છતાં પોલીસ ઘોર નિંદ્રામાં। જેબી એન્ટરપ્રાઇઝ નામની આ દુકાન જેના સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। 3 થી 4 બુકાનીધારી શખ્સ અહીં આવે છે અને ચોરીને અંજામ આપી ફરાર થઈ જાય છે। જ્યારે અહીં માલિક પહોંચ્યા તો તેમના પગ તળેથી જમીન સરકી ગઈ। રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં એક વૃદ્ધ મહિલા પર શ્વાનના ટોળાએ ઘાતકી હુમલો કર્યો। પ્રેમનગર વિસ્તારની આ ઘટના છે। લગભગ અડધો ડઝન શ્વાન દ્વારા કરાયેલા અચાનક હુમલાથી વૃદ્ધ મહિલા ગભરાઈ ગઈ અને નીચે પડી ગઈ। રસ્તા પર પડેલી મહિલા પર શ્વાન દ્વારા ચારે તરફથી બચકા ભરાયા। મહિલાની ચીસો સાંભળીને લોકો ઘટના સ્થળે પહોંચ્યા અને શ્વાનને ભગાડ્યા। હુમલામાં વૃદ્ધ મહિલા ઘાયલ થયા છે। રખડતા ઢોર અને રખડતા શ્વાન કેટલી મોટી સમસ્યા છે આ સીસીટીવી ફૂટેજ પરથી આપ અંદાજ લગાવી શકો છો। વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી રહી છે। રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં એક મહિલા જે પોતાના ઘરની અંદર પ્રવેશ કરી રહી હતી, અચાનકથી 3 થી 4 કૂતરા ત્યાં આવે છે અને આ શ્વાન તેમને બચકા ભરવા લાગે છે। મહિલા નીચે ઢળી પડે છે અને ત્યારબાદ ચીસો પાડતા જ આસપાસના લોકો અહીં દોડી આવે છે।